श्री कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय। ओम श्री बांके बिहारी महाराज की जय, श्री डोंगरे जी महाराज की जय, श्री सुखदेव जी महाराज की जय। ओम गम गणपते नमो नमः। ओम श्री वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम प्रभु परमात्मा ने प्रार्थना करिए, सौनु करो कल्याण हे दयाळु प्रभु, सौनु करो कल्याण। नर नारी पशु पक्षीनी साथे जीव जंतुनु तमाम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। श्री भागवत भगवान जी महाराज की जय। આજની કૃષ્ણ કથા બાલકૃષ્ણલાલનું નાનકડો બાલ સ્વરૂપનું જે ચરિત્ર છે એનું ગાન કરવા જઈ રહ્યા છીએ। આજની કથા સમર્પિત કરીએ છીએ શ્રી કૃષ્ણ પરમાત્માને। આજે 3 જાન્યુઆરી અને પોષ સુદ ચોથ છે। આજે શુક્રવાર છે। જય સંતોષી માતા। દરેક શ્રોતાજનોને નમસ્કાર અને વંદન। આજે દધી મંથન યશોદાજી કરી રહ્યા છે। ગઈકાલની કથામાં આપણે સરસ મજાનું સાંભળ્યું। દધી મંથન કરતાં કઈ રીતે માખણ આવે છે બહાર અને માખણ કઈ રીતે ખવડાવે છે, ખાય છે કે નથી ખાતો કાનુડો, એ કથા તરફ આગળ વધીએ છીએ। યશોદાજીનો રોજનો એવો નિયમ છે કે મંગલ ગીત થાય, મંગલ ગીતો ગાય ત્યારે કનીઓ જાગે અને કે લાલાને લાડ લડાવો, લાલાને લાડ લડાવો ત્યારે તો લાલો ઉઠે। ઘણી વાર તો એવું પણ બને કે કનીઓ પથારીમાં જાગે અને જાગ્યા પછી માની ગોદમાં ફરીથી સૂઈ જાય। યશોદાજી ત્યારે પ્રેમથી જગાડે ને ત્યારે જ કનીઓ જાગે। આજે તો યશોદાજીની એવી ઈચ્છા છે કે પહેલાં હું માખણ ઉતારી લઉં અને પછી હું કનિયાને જગાડું, પણ આજે તો કનિયાને જગાડવાની કંઈ જરૂર પડતી જ નહીં। કનિયો જાગ્યો છે ને ઘૂંટડીએ ચાલતો ચાલતો આવી પાછળથી માની સાડી ખેંચે। યશોદાજી પાછળ ફરીને જુએ છે અને તો કનિયો દેખાણો। નિદ્રામાંથી જાગ્યા પછી તો કનિયો કાંઈક જુદો જ લાગે છે। આપણું પણ નાનકડું બાળક હોય, સવારે ઉઠે એટલે એવું સરસ મજાનું આપણે રૂડું રૂપાળું લાગે, વાત જ કરોમાં વારંવાર પ્યાર કરવાનું મન થાય। કનિયાના વાળ રેશમ જેવા સુવાળા છે, ગાલ ઉપર આવ્યા છે, આંખોમાં તો કેવળ પ્રેમ ભર્યો છે। કનિયાએ આવીને કહ્યું કે માં મને ભૂખ લાગી છે। માએ ગોળીમાં નજર કરી, હજી થોડુંક માખણ ઉપર આવ્યું છે, હજી બરોબર વલોવાનું બાકી છે, એટલે હું થોડી વાર હજી વલોવી લઉં તો સરસ મજાનું દધી મંથન કરી લઉં તો માખણ બરાબર બહાર નીકળી જાય। માં તેને થોડી વાર બેસવા કહે છે, પરંતુ કનિયાને તો જરાય ભૂખ સહન થતી નથી। જઈને રવાઈને પકડીને રડવા લાગ્યો છે। માને દયાવી માએ કામ પડતું મૂક્યું, કનિયાને ગોદમાં લીધો, માં કનિયાને દોડાવે છે। ત્યારે મા અને દીકરો બે એક થઈ જાય છે। જીવ અને બ્રહ્મનું મિલન થઈ ગયું અને એ જ સમયે માએ જોયું કે ચૂલા ઉપર દૂધનો ઉભરો આવ્યો છે અને જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ને ત્યારે જ દૂધને ઉભરો આવી જાય। એટલે આપણે બધાને દૂધના ઉભરા બહુ આવી જાય। દૂધના ઉભરા એટલે વિષયા શક્તિ, ઈચ્છાઓ, અનેક આકાંક્ષાઓ, અનેક અપેક્ષાઓ, આ બધા ઉભરા છે। મનુષ્ય પરમાત્માની ખરા હૃદયથી સાધના કરતો નથી અને તેથી તેને પરમાત્મા દેખાતા નથી। કન્યા પાછળ પડવો તો તે કેમ ન મળે? મળે જ। અરે એ તો જીવને મળવા હર હંમેશ ઈશ્વર તો આતુર જ છે, પણ જીવને પરમાત્માને મળવાની જરાય ઈચ્છા થતી નથી। પરમાત્મા કસોટી કરે છે અને પછી કૃપા કરે છે। કસોટી કર્યા વગર અપનાવતા નથી। આપણે પણ બરાબર આમ ટકોરા બંધ, ગોળો લેવા જાય ને, માટલું લેવા જાય ને ત્યારે પણ આમ ટક 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 કરીએ, બરાબર ને?
અને પછી આપણે એ 150 રૂપિયાનો હોય કે 200 રૂપિયાનો ઘોડો લઈએ ને ત્યારે ખરીદીએ. એટલે કોઈ પણ જાતની કસોટી કર્યા વગર માણસ પણ, આપણે મનુષ્ય પણ લેતા નથી તો પ્રભુ પણ કેવી રીતે લઈએ? પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે જીવ મારી સાથે જ વધારે પ્રેમ કરે. ઈશ્વર સિવાય બીજામાં પ્રેમ કરો તે ઈશ્વરને જરાય ગમતું નથી. પ્રેમ કરવા લાયક તો ફક્ત ઈશ્વર છે. જગતના પદાર્થોમાં કરેલો પ્રેમ એક દિવસ તો રડાવે જ છે. વિયોગ બહુ ખરાબ છે. પતિ અને પત્ની 5 વર્ષથી લગ્ન જીવન હોય અને પછી પતિને વાથી એપોઇન્ટમેન્ટ મળે અમેરિકામાં કોઈ આઈટી કંપનીમાં અને જાય તો પત્નીને ઘણું દુઃખ થાય છે, કારણ કે વિયોગ થાય છે. એટલે વિયોગમાં ઘણું દુઃખ છે, સંયોગમાં દુઃખ નથી. ખોળામાં સૂતો સૂતો કનૈયો વિચાર કરે છે કે અગ્નિને હું આજ્ઞા કરું એટલે ચૂલામાં જાય અને બરોબર ભડકો થાય અને ફટાફટ દૂધનો ઉભરો આવે અને પછી માં મને છોડશે કે નહીં છોડે? દૂધ ઉપર નજર રાખશે કે મારા ઉપર નજર કરશે? હાલો હવે હું પણ એક કસોટી કરું કે માણસને સંસાર વહાલો લાગે છે કે ઈશ્વર વહાલો લાગે છે. ચાલો ખાતરી તો કરવી જોઈએ ને. એટલે કનૈયાએ અગ્નિદેવને હુકમ કર્યો છે. અગ્નિદેવે બરાબર પહોંચી ગયા ચૂલામાં અને પ્રવેશ કર્યો. ઉભરો આવ્યો અને આ દૂધનો ઉભરો કેમ આવ્યો? પૂતનાને ખોળામાં લીધા કૃષ્ણ કનૈયાને. એટલે કાનુડાએ આંખ બંધ કરી દીધી. આંખ શા માટે બંધ કરી? એ મહાપુરુષોએ જુદા જુદા વિવેચનો રજૂ કર્યા છે. આમાં પણ ચૂલા ઉપર જે દૂધ છે 2 લીટરનું, અને એ 2 લીટરનો દૂધમાં ઉભરો આવ્યો, તો દૂધનો ઉભરો કેમ આવ્યો છે? અને આના માટે ઘણા બધા મહાપુરુષોએ સરસ સરસ મજાના એના વિવેચનો રજૂ કર્યા છે. જોઈએ શું છે. હવે એક મહાપુરુષ એમ કહે છે કે આ દૂધ છે ને ઋષિરૂપા ગાયનું. ઋષિઓ તપ અને સાધના કરતા થાકી ગયા છતાં મનમાંથી કામ ન ગયું. એ બુદ્ધિગત કામનો નાશ કરવાના હેતુથી ઋષિઓ ગાયો થઈને વ્રજમાં આવેલા. દૂધને એવી ઈચ્છા હતી કે યશોદા મૈયા કનૈયાને ઓછું ધવડાવે. મૈયા કનૈયાને ઓછું ધવડાવે તો કનૈયાના પેટમાં ભૂખ રહે અને કનૈયો મને પીવાનો. કનૈયાના પેટમાં હું જાઉં તો મારો ઉદ્ધાર થશે, મારો ઉપયોગ શ્રી કૃષ્ણની સેવામાં થાય, તો મારું કલ્યાણ થાય. જો હું કામીના પેટમાં જઈશ તો ભોગ વિલાસમાં મારો વિનાશ થશે. દૂધની એવી ઈચ્છા છે કે મારે કનૈયાના પેટમાં જવું છે, પણ યશોદા મૈયાના હૃદયમાં બહુ પ્રેમ છે અને તે કનૈયાને બહુ દવડાવે છે અને તેથી કનૈયાને ભૂખ લાગશે નહીં, એટલે મારો ઉપયોગ નહીં થાય. તો આ જીવવું જ શા કામનું? મારે હવે જીવવું જ નથી, એટલે હું અગ્નિમાં પડીને મરી જાઉં. અને એ વિચારે દૂધ ઉભરાવા લાગ્યું. દૂધને ખાતરી થઈ કે કનૈયો મને પીવા આવશે નહીં, એટલે જ અગ્નિમાં પડીને હું મરી જાઉં. જીના હે ઉસકા ભલા, जीना है उसका भला जो इंसान के लिए जिए. जीना है उसका भला जो इंसान के लिए जिए, मरना भी उसका भला जो अपने लिए जिए. મોટે ભાગે તો આપણે બધા જ આપણે આપણા પરિવાર માટે જીવીએ છીએ. બીજાનું શું થાય કાંઈ પડી જ નથી આપણને. જે પરોપકારને માટે જીવે છે, જે પરમાત્માને માટે જીવે છે, એનું જીવન જ ધન્ય છે. તેથી દૂધ ચૂલામાં પડીને બળી મરવા માટે તૈયાર થયું. અને અત્યારે બીજા મહાત્મા એમ કહે છે કે દૂધને ઈચ્છા હતી કે યશોદાજી કનૈયાને થોડું ધવડાવે ને તો કનૈયાને ભૂખ લાગશે, જેથી તે મને પીવા આવશે. પણ આ કનૈયો પણ ખૂબ જ ધાવી રહ્યો છે. કનૈયાનું પેટ ભરાઈ જશે તો મને નહીં પીવા આવે. આથી કનૈયાને તું ઓછું ધાવ એમ કહેવા માટે દૂધ કનૈયા તરફ દોડવા લાગ્યું અને તેથી દૂધ ઉભરાયું. તો ત્રીજો મહાપુરુષ એમ કહેવા લાગ્યા છે કે દૂધ યશોદાજીના ઘરનું હતું. યશોદાજીના ઘરમાં કૃષ્ણ કીર્તન, કૃષ્ણ કથા થાય, તેનો સત્સંગ દૂધને પણ થયો. 1 કરોડ જપથી માળામાં દિવ્ય શક્તિ આવે છે. 1 કરોડ રામ નામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. એટલે તો ગોંડલમાં રણછોડદાસજી બાપુનો આશ્રમ અને રાજકોટમાં રણછોડદાસજીના આશ્રમમાં મહામંત્ર ચાલી રહ્યા છે. રામ 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 રામ. એવી રીતે ભાવનગરમાં પણ એક મંત્ર મંદિર છે. માલસરમાં પણ કરોડો મંત્ર લેખન શ્રી ડોંગરેજી બાપાના આશ્રમમાં થઈ રહ્યા છે.
1 કરોડ જપથી માળામાં દિવ્ય શક્તિ આવે છે, તો દૂધમાં દિવ્યતા કેમ ના આવે? વળી ચૂલા ઉપરનું દૂધ ઋષિરૂપા ગાયનું હતું. દૂધ અને બાલકૃષ્ણ લાલના દર્શન થયા એટલે તેને મળવા માટે આતુર બની ગયું. કનૈયો મારી સામે જોતો નથી, તેથી અકળાઈને દૂધ ઉભરાઈને એને મળવા દોડી ચાલ્યું. વિષય સુખનો ઉભરો એ જ દૂધનો ઉભરો છે. ભોગ એવી રીતે ભોગવજો કે તે મનમાં ચોંટી ન જાય, એનું વારંવાર સ્મરણ ન થાય. પરમાત્માની સેવા કરતા જગત આવે તે યોગ્ય નથી. ડાકોરમાં ગોટા બહુ સુંદર મળે. ઠોકર રણછોડરાયજીના દર્શન કરવા જાય ને ત્યારે ઓલા કેવા બાપા, નામ તો ભૂલાઈ ગયું, એ બાપા કેટલા જણા બાપાના છે, બાપાના ગોટા. રણછોડરાયજીના દર્શન કરવાનું એક બાજુ રહીએ, ફટાફટ દર્શન કરીને સીધા ઓલા ગોટા ખાવા બેસી જાય. એટલે ગોટા બધાની યાદ છે, પણ રણછોડરાયજીએ એ વખતે 3 દિવસ પહેલાં એક ભાઈ ગયા. આપણે એને પૂછીએ કે રણછોડરાયજીને ત્યાં તમે દર્શન કરવા ગયા કાનુડાને, તો ત્યારે રણછોડરાયજી મહારાજે શું વાઘા પહેર્યા હતા, મોર મુગટ કેવો ધારણ કર્યો હતો, પગમાં કેવા નૂપુર પહેર્યા હતા, તમે બરાબર દર્શન કર્યા હતા? તો કે ના, એ કાંઈ ખબર નથી, અમે તો તરત દર્શન કરીને ઓલા ગોટા ખાવા વયા ગયા. અત્યારે આ વસ્તુ બધાને છે, એમાં તમે અને હું બધા આવી જાય. લોકો ગોટાને યાદ કરે છે, પણ ડાકોરના એ શ્યામ સુંદરને કોઈ યાદ કરતું નથી. હવે ચોથા મહાપુરુષ વળી એમ કહેવા લાગ્યા કે યશોદાજીને દૂધ વહાલું ન હતું, એવો દૂધને માટે દોડેલ નથી. દૂધ ઉભરાવાથી નુકસાન થશે એ ભયે પણ દોડેલ નથી, પરંતુ આ દૂધ છે ગંગી ગાયનું હતું. કનૈયો દરરોજ આ ગંગી ગાયનું દૂધ પીવે. જો તે ઉભરાઈ જાય તો કનૈયો પીશે શું? બધું વયું જાય ચૂલામાં, તો પછી શું વધશે? એટલે એ ચિંતાએ યશોદાજી દોડ્યા. પ્રિય કરતાં પ્રિયની વસ્તુ અતિશય પ્રિય લાગે છે, તેથી માની નજર દૂધમાં ગઈ. માં દૂધને જુએ છે તે કનૈયાને ઠીક ન લાગ્યું. કનૈયાએ અગ્નિને આજ્ઞા કરીને ભડકો થયો અને દૂધમાં એકદમ ઉભરો આવ્યો. ત્યારે પાંચમા મહાપુરુષવાળી કાંઈક બીજી જ વસ્તુ કહે છે કે શ્રી કૃષ્ણ દર્શન કર્યા પછી દુઃખનો અંત આવે છે. પરમાત્માના દર્શનમાં દુઃખની સમાપ્તિ થઈ જાય છે. યશોદાજીની ગોદમાં કનૈયો મને દેખાય છે, છતાં મારું એવું કયું પાપ છે કે મારે અગ્નિનો તાપ સહન કરો? દૂધ વિચાર કરી રહ્યો છો કે મારું એવું કયું પાપ છે કે મારે અગ્નિનો તાપ સહન કરવો પડે? દૂધને તે ગમ્યું નહીં, એને થયું કે હું જીવવાને લાયક જ નથી અને આથી અગ્નિમાં પડીને હું મરી જાઉં. આમ વિચારીને દૂધ ઉભરાણું. યશોદાજી કનૈયાને ધરતી ઉપર મૂકી ચૂલા પરથી દૂધ ઉતારવા ગયા. વ્યવહારનું કાર્ય કરતા જીવ પરમાત્માને યાદ કરે છે, પણ જ્યારે પરમાત્મા ગોદમાં આવે છે, પરમાત્મા સાથે સંબંધ થાય છે, ત્યારે જીવ પરમાત્માને છોડીને વ્યવહારનું કાર્ય કરવા જાય છે. બ્રહ્મ સંબંધ કરતા સંસારનું સ્મરણ થાય, એ જ દૂધનો ઉભરો છે. કેટલાક માળા કરે છે અને ત્યારે વિચાર કરે કે આજે કયું શાક લાવવું? ભીંડાનું કરવું હોય છે, શુક્રવાર છે તો આજે ચણા કરવા કે કંઈ સમજાતું નથી, ચાલો આજે તું કારેલા લઈ આવું. આવા વિચારમાં આપણે જપ કરીએ છીએ અને આ જપ કરતાં કરતાં પરમાત્માને યાદ કરતા નથી, શાકને યાદ કરીએ. અને તેથી આપણે લક્ષ્મી નારાયણ પ્રસન્ન થાય એ આપણે માટે પસંદ નથી કરતા, પણ શાક નારાયણ પ્રસન્ન થાય એના માટે આપણે જપમાળા ચાલુ કરીએ છીએ. માં કનૈયાને છોડીને દૂધ ઉતારવા ગયા અને તેથી કનૈયાને ખોટું લાગ્યું છે. મારી માં મારી કિંમત શેર બશેર દૂધ જેટલી પણ કરતી નથી, એ દૂધ ઉતારવા ગઈ છે. યશોદાજીએ શેર બશેર બચાવ્યું હશે, પણ કનૈયાએ વિચાર કર્યો કે આજે હું એની એક મણ દહીંનું નુકસાન કરી નાખું. માને યાદ રહે કે કનૈયાને છોડીને હું કામ કરવા ગઈ હતી, દૂધને ઉતારવા ગઈ, કનૈયાએ આવડું મોટું નુકસાન કર્યું એ કાયમ એને યાદી રહેશે. એટલે કનૈયાને રીસ ચડી અને ત્યાં ચટણી વાટવાનો એક પથ્થરો પડ્યો હતો અને કનૈયાએ ઉઠાવ્યો અને ઊંચકીને ગોળી ઉપર માર્યો, ગોળી ફોડી નાખી. દહીંની ગોળી છે સંસારની આસક્તિ છે. ડોંગરેજી મહારાજ એક એક વાક્યમાં એક એક શબ્દનું સમજણપૂર્વક આપણે આપી રહ્યા છે કે દહીંની ગોળી છે સંસારની આસક્તિ છે. ભગવત સ્વરૂપમાં આસક્તિ એને કહે છે. વિષયાશક્તિ ભક્તિનો વિનાશ કરે છે. પ્રભુ સેવા મૂકીને લૌકિક કામ સુધારવા જશો તો તમારું લૌકિક કામ પણ વધારે બગડશે. એ બતાવવા કનૈયાએ દહીંની ગોળી ફોડી છે. યશોદાજીની સંસાર આસક્તિ દૂર કરવા માટે દહીંની ગોળી ફોડી. માટે પરમાત્માનું સેવા અને સ્મરણ છોડીને
લૌકિક કાર્ય કરવા જવું નહીં, પરમાત્મા ઉપર વિશ્વાસ રાખવો, પ્રભુ સેવા કરો, પ્રભુ ભક્તિ કરો, કારણ કે હરિને ભજતા કોઈ દિવસ લાજ જવાની નથી. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી. જાણી રે કોઈ જાય નહીં. ક્યારે લાજ ગઈ? રામ નામને કદાચ 27 ગણ આપણે કરી હોય ગાયત્રી મહામંત્ર અનુષ્ઠાન નોરતા દરમિયાન, ત્યારે અમુકના બીજા માણસો વખાણ કરે, એમાં લાજ કે આબરૂ ન જાય. જેની સુરતા સાંભળ્યા સાથ વદે વેદ વાણી રે, વહાલે ઉગારિયા પ્રહલાદજી હિરણ્યા કંસ માયરો રે. વિભીષણને આપ્યું રાજ, રાવણને મારીને વિભીષણ રાજ્ય આપી દીધું. કેટલું બધું સમર્પણની ભાવના છે. વિભીષણને આપ્યું રાજ, રાવણ સહાયરો રે, વહાલે નરસે મહેતાને હાર, હાથો હાથ આપ્યો રે. ધ્રુવને આપ્યો અવિચળ રાજ, પોતાનો કરી થાયપો રે. વહાલે મીરાતે બાઈના ઝેર હળાહળ પીધા રે. પાંચાળીના પૂર્યા ચીર, પાંડવ કીધા, પાંડવના કામ કીધા રે. આવો હરિ ભજવાનો લાવો, ભજન કોઈ કરશે રે. કર જોડી કહે પ્રેમણદાસ, ભક્તોના દુઃખ હરશે રે. ખૂબ સરસ મજાની નરસિંહ મહેતાની પંક્તિઓ એકદમ સ્પર્શી જાય એવી છે. આજે રોજ સવારે દરેક શ્રોતાજનો જે સાંભળે છે, આજે 39મો ભાગ છે. જેમને વહેલી સવારથી 8 થી 9 દરમિયાન મંત્રોચ્ચાર સાથે પ્રથમ રામચરિત માનસ શ્રી રામ પરમ પૂજ્ય સંત તુલસીદાસની રામચરિત માનસનું ગાન જેને સાંભળવું હોય અને પછી સીધી આ લાઈવ કથા સાંભળવી હોય તો એ મેટ એપ્લિકેશનમાં જોઈન્ટ થાય. અત્યારે આ ભાગવત કથા ગ્રુપ ચાલી રહ્યું છે અને આ ભાગવત કથામાં ઘણા બધા શ્રોતાજનો તમે જોઈ શકો છો. આ બીજા મોબાઈલમાં છે, અત્યારે આ બીજા મોબાઈલમાં છે. આ બીજા બધાય શ્રોતાજનો અત્યારે જુદા જુદા સ્થળેથી, જુદા જુદા ગામેથી કથા સાંભળે છે. આપને પણ મન થતું હોય તો લાઈવ સીધી જ કથા તમે સવારના 8 થી 9 1 કલાક સાંભળવા હું વિનંતી કરું છું. ધ્રુવ, પ્રહલાદ, મીરા, નરસિંહ મહેતા, વિભીષણ વગેરે અનેક ભક્તોના દાખલા આપણી સામે છે. જેમ દીવો પ્રકાશે છે તેમાં ભક્તો પોતાના ચરિત્રથી અને પ્રભુ ઉપરની શ્રદ્ધાથી પ્રકાશે છે. એ આપણને માર્ગ ચિંધે છે. આજ સુધીમાં આપણે વિષયાશક્તિ કેટલી બધી ભોગવી છે ખબર જ નથી. કેટલા બધા અથાણા ખાધા, કેટલા બધા શાકમાં અંદરના તેલના રગડા પીધા છે, કેટલા ઢોકળા ખાધા ને કેટલા ભજીયા ખાધા, એનું ક્યારેય આપણે યાદી નથી કરતા. અને એનાથી આ ભોજનમાં ક્યારેય આપણને તૃપ્તિ પણ થતી નથી. અઠવાડિયા પહેલાં કાંઈક ખાધું હોય તો ફરીથી રિપીટેશન કરવાનું મન થાય, પણ ભગવાનનું ભજન કરવાનું રિપીટેશન થતું જ નથી. એ તો પરાણે બેસીએ ત્યારે મેળ પડે આપણો. બાલ મિત્રો આવ્યા છે, કન્યાને પૂછે, કન્યા આજે કોને ઘરે ચોરી કરવા જવું છે બોલો? કન્યાને રીસ ચડી છે, કહે છે કે આજે તો મારે મારા ઘરમાં જ ચોરી કરવી છે. કન્યો ખાંડડિયા પર ચડ્યા છે, સિક્કામાંથી માખણ ઉતારી બાલ મિત્રોને આપી રહ્યો છે. કન્યો જે ઘરમાં ચોરી કરે તે ઘરની બારીઓ પાસે વાંદરો આવી જાય. કન્યો તેમને પણ માખણ ખવડાવી રહ્યો છે. પરમાત્મા કરેલા ઉપકારોને ક્યારે ભૂલતા નથી. રામા અવતારમાં વાનરોએ કરેલા ઉપકારોને યાદ કરીને શ્રી કૃષ્ણ વાનરોને પણ માખણ ખવડાવે છે. વાનરો વૈષ્ણવ છે તે ચપળ અને ચંચળ છે. વાનર જાતિમાં કેટલાક સદગુણો છે તેઓ એક ઋતુમાં કામ સુખ ભોગવે છે, બીજી ઋતુમાં તે સંયમ ભોગવે છે. બીજો સદગુણ એ છે કે જંગલના ખારા, ખાટા, કડવા બધાય ફળ ખાશે, પણ કોઈ દિવસે રામ ફળ કે સીતાફળ નહીં ખાય. આમ વાનરોના જીવનમાં સંયમ હોય છે, અને જેના જીવનમાં ભક્તિનો કોઈ સંયમ નથી, કોઈ નિયમ નથી, એ પશુ કરતાં પણ હલકો છે. ઇન્દ્રિયનો સંયમ અને ભક્તિનો નિયમ જે રાખે એને યમરાજા પણ સજા કરતા નથી. ભગવત ગીતા કિંચિત ધીતા, ગંગા ચલ લવ કણિકા પીતા, સકૃદપે યન મુરામે મુરારી સમર્યા, ક્રિયતે તસ્ય યમેન ચર્યા, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. યશોદાજીએ દૂધ ઉતાર્યું, અગ્નિ શાંત કરીને ફરીથી ચૂલા ઉપર દૂધ રાખ્યું છે. યશોદા મૈયા કન્યા પાસે આવે છે, જુએ છે તો ગોળી ફૂટેલી, બધું દૂધ ચારે બાજુ રેલમ છેલમ. કનિયો કે દેખાતો નથી. માને આશ્ચર્ય થઈ છે, કનિયો ક્યાંય ગયો?
કનૈયો ખાંડડીઓ પર ચડીને માખણ ઉતારી બાળ મિત્રોને ખવડાવી રહ્યો, વાનરોને ખવડાવે છે. મારે દુઃખ થયું, મારા કનૈયાને ચોરી કરવાની આદત પડી ગઈ છે. ગોપીઓ જે કહેતી હતી વાત બિલકુલ સાચી છે અને જોઈએ તેટલો એ માખણ આપવામાં હું તૈયાર છું. મેં એને કોઈ દિવસ નાય પાડી નથી. તેના મિત્રો માંગે તો તેને પણ હું માખણ આપવા તૈયાર છું. ઘરમાં આટલું બધું માખણ પડ્યું પણ આને ચોરી કરવાની આદત પડી ગઈ છે. આજે તો એને પકડીશ અને જે ખાંડડીઓ પર ઊભો રહીને કનૈયો ચોરી કરે છે એની સાથે જ હું એને બાંધીશ. આજે તો યશોદાજીને ક્રોધ આવ્યો છે. હાથમાં લાકડી લઈને દોડ્યા. બાળક મિત્રોએ કહ્યું કે કનૈયા, હે કનૈયા, તારી માં આવી. એવી બૂમ પડીને કનૈયાએ બૂમ સાંભળીને તરત જ કૂદકો માર્યો, બહાર દોડવા માંડ્યું. યશોદાજી પણ કનૈયાની પાછળ લાકડી લઈને દોડી રહ્યા. તું ક્યાં જઈશ? આજે તો હું તને બરાબરનો પાઠ શીખડાવીશ. આગળ કૃષ્ણ, પાછળ માતા જશોદાજી. જે પરમાત્માને યોગીઓ પણ પકડી શકતા નથી એ કન્યાને પકડવા માટે માતા જશોદા દોડી રહ્યા છે. શ્રી કૃષ્ણ હાથમાં આવતા નથી. માતાજી દોડતા દોડતા થાકી ગયા છે. શ્રી કૃષ્ણ હાથમાં કેમ નથી આવતા? એમાં શ્રીધર સ્વામીએ બહુ જ સરસ મજાનું અર્થઘટન કર્યું છે કે યશોદાજી જ્યારે દોડતા હતા ને ત્યારે એના હાથમાં લાકડી હતી અને લાકડી છે અભિમાનની એક પૂતળી છે, એ અભિમાનની લાકડી છે. અને બીજું, યશોદાજી જ્યારે દોડતા હતા ત્યારે કૃષ્ણ કન્યાની પીઠ પાછળ હતી. કન્યાનું મુખારવિંદનના દર્શન નહોતા થતા એટલે કન્યાની પીઠમાં નજર રાખીને જે દોડે એના હાથમાં કનૈયો ક્યાંથી આવે? કારણ કે કન્યાની પીઠમાં અધર્મ છે, ભગવાનના હૃદયમાં ધર્મ છે. ધર્મ સ્તન દક્ષિણે હતો યત્ર નારાયણ સ્વયં અધર્મ પૃષ્ઠત્વ યસ્માન મૃત્યુ લોક ભયંકર. દરેક શ્રોતાજનોને હું નમ્ર વિનંતી સાથે ક્ષમા માંગુ છું કે જે શ્લોકોનું ઉચ્ચારણ થાય છે એ હું આ ડોંગરેજી મહારાજની શ્રીમદ ભાગવત કથા અમૃતમાંથી લઉં છું. મને કોઈ જ્ઞાન નથી, મને કોઈ સંસ્કૃતના શ્લોક આવડતા નથી, મને બિલકુલ કોઈ કર્મકાંડ પણ આવડતું નથી. પણ જે નિષ્ઠા, જે શ્રદ્ધા, જે વિશ્વાસ અને અતૂટ ભક્તિ સાથે આ કથા થઈ રહી છે એના માટે ભગવાન મને માફ કરે જ છે. આપ પણ દરગુજર કરજો એવી વિનંતી સાથે આગળની કથા કરીએ. પરમાત્મા કહે છે કે મને ધર્મ પ્રિય છે. ભક્તિ પણ ધર્મની મર્યાદામાં રહીને કરો. જે પોતાનો ધર્મ છોડે છે એની ભક્તિ સફળ થતી નથી. બ્રાહ્મણ સંધ્યા છોડીને કૃષ્ણની સેવા કરવા જાય તો પ્રભુ તેની સેવા ગ્રહણ કરતા નથી. ઘરમાં પતિદેવ માંદા છે, બીમાર, પેરાલિસિસ થઈ ગયું હોય અને પત્ની જ્યાં ને ત્યાં ભાટકવા ગઈ હોય તો એ એની પતિદેવની શ્રદ્ધા અને એની સેવા નથી. અને પછી કદાચ એ સોમનાથ દાદાના દર્શન કરવા જાય કે શ્રીનાથજી બાવાશ્રીના શ્રીનાથજીએ જાય, પરંતુ એના દર્શનમાં કોઈ તથ્ય નથી અને આવી રીતે એની ભક્તિ ફળશે? એક મહાત્મા એમ કહે છે કે મને આનું કારણ કંઈક જુદું લાગે છે કે યશોદાજી હાથમાં લાકડી લઈને દોડે છે અને જે હાથમાં લાકડી લઈને દોડે ને એ કન્યાને પકડી જ ન શકે એમ. કારણ કે એ અભિમાનરૂપી લાકડી છે. જ્યારે લાકડી એ અભિમાન છે, જ્યારે ફેંકી દેવામાં આવે ત્યારે કાનુડો છે ને તરત જ પકડાઈ જાય. અને પછી તો યશોદાજી દોડતા દોડતા થાકી ગયા. યશોદાજી ચીડાઈ ગયા છે, કન્યો હાથમાં આવતો નથી, આથી તે રસ્તામાં બેહી ગયા અને લાકડીને ફેંકી દીધી. અને કલિયાને આટલું જ જોઈતું હતું, માં તે લાકડી હવે તે ફેંકી દીધી, હવે તું મને મારીશ નહીં ને? એટલે તરત જ યશોદાજીની સન્મુખ કનૈયો આવી ગયો. કનૈયો પકડાઈ ગયો છે. કનૈયાનું મુખ જોઈને તો દોડીને પકડી લીધો, કારણ કે કનૈયાના મુખમાં ધર્મ છે. કનૈયો સામે જ હતો. હવે કનૈયાને પણ ખાતરી થઈ ગઈ કે હવે મારી મા મને મારશે નહીં. અને યશોદાએ કે હવે તું મારી પાસે આવ્યો છો, મારે તને બાંધવો છે આ ખાંડડિયાની સાથે. હવે આટલું બધું રોજ ઉઠીને તોફાન કરસ મેં નજરે જોયું છે. મારા જ ઘરમાં તું ચોરી કર અને વાંદરાઓને ખવડાવું, તારા દોસ્તારને કે હું ક્યાં ના પાડું છું. આ બધા જ મંડળને હું બરોબર હવે શીખ આપીશ કે તારા આ મંડળનો જે પ્રમુખ છે, જે અધ્યક્ષ છે, હવે હું બરાબર એને બાંધીશ કચકચાવીને. એટલે એ બાંધવાની તૈયારી કરવા લાગ્યા. આખા બાલ મિત્રો જે છે મંડળના એ બધા જ રોવા લાગ્યા, રડવા લાગ્યા કે માં તમે એને છોડી દો, હવે અમે નહીં કરીએ ચોરી. તમે કાંઈ બોલો માં, મારે એને બાંધવો જ છે, મારે એને સજા કરવી છે. આજે એને ખાવાનું પણ મારે આપવાનું નથી. યશોદાજીને
અંદરથી વહાલ ઉપજ્યું છે પણ બહારથી ક્રોધ બતાવે છે. યશોદાજીને થાય છે કે આ કન્યા ઉપર આ બાળકોનો કેટલો બધો પ્રેમ છે કે એના માટે માર ખાવા તૈયાર છે, પરંતુ બાળકોને ધમકાવીને કાઢી મૂક્યા કે જાઓ તમે ઘરે, અને અહીંયા તમે એની વહારે આવ્યો છે એ બિલકુલ વ્યાજબી નથી. મારે એને કોઈ પણ સંજોગોમાં સજા કરીશ, તમે અત્યારે ભાગો અહીંથી. એટલે એને ઘેર જવા કહ્યું. બાળકો દોડતા દોડતા ઘરે ગયા. ગોપીઓની માને કહે કે માં, કન્યાએ ગોળી ફોડી ગઈ હતી અને યશોદાબાઈ આ કન્યાને બાંધે છે. માં તું જઈને કંઈક સમજાવ ને જેથી તે કન્યાને બાંધે નહીં. ગોપીઓ દોડતી યશોદાજીને ઘેર આવી, કહે કે માં તું કન્યાને બાંધ નહીં. આમ અનેક દેવોની તો અમે બાધા રાખી છે ને ત્યારે તો તારે ઘરે દીકરો આવ્યો છે. માં અમે ઘરની અમે બધા ગરીબ ગોપીઓ છે, ગોવાલણો છીએ. તારો કન્યો મારે ઘેર આવે ગોળી ફોડે, અમે કોઈ દિવસ તો ધમકાવતા નથી અને કોઈ દી બાંધવાનો તો ક્યારે વિચાર તો કર્યો જ નથી, અને તે તો એક જ ગોળી ફોડી, એમાં તો તું બાંધવાનો વિચાર કર. આ બિલકુલ વ્યાજબી નથી, તું છોડી દે. યશોદાજી ક્રોધમાં છે. આજે ગોપીઓ બોલી રહ્યા છે, માને ગમતું નથી. એ કહે કે મેં આજે નજરો નજર જોયું છે કે કન્યાએ મારી ગોળી ફોડી. ગોળી તો ઠીક છે કે ફોડી, પણ માખણ બધું લઈ લઈને મંડળ લૂંટવા અને આ છોકરાઓને ખવડાવે, વાંદરાઓને ખવડાવે, આવી રીતના ચોરી કરવાની ટેવ એને પડી ગઈ છે. હવે એ કોઈને ગાંઠતો નથી. અને ત્યાં તમે બધાએ ભેગા થઈને અમથો લાડ કરાવીને માથે ચડાવ્યો છે. એ મારો છોકરો છે અને મારે જેને કરવું હશે હું કરીને જ રહીશ. મને જે યોગ્ય લાગે કરી, તમે ભાગો. તમે અહીંયા બિલકુલ પંચાયત ન કરો. સુખદેવજી વર્ણન કરી રહ્યા છે કે રાજન, આજે કાળના પણ કાળ શ્રી કૃષ્ણ યશોદાજી ડરે છે. યશોદાજીથી ડરે છે, થરથર કાંપે છે. યશોદાજી કન્યાને કાંડળિયા સાથે દોરીથી બાંધવાનો પ્રયત્ન કર્યો છે, પણ જે દોરીથી કન્યાને બાંધવા જાય છે એ દોરી 2 આંગળ ઓછી થાય છે. માએ દોરી સાથે બીજી દોરી જોડે, પણ આ દોરી પણ 2 આંગળ ઓછી થાય. માએ ત્રીજી દોરી છોડી, એ પણ 2 આંગળ થાય. એમ કરતાં કેટલા બધા લપેટા કર્યા, પણ બધા જ લપેટા 2 આંગળ ઓછા થાય છે. હવે આ બાબતે કેટલાક મહાત્માઓએ વિવેચન કર્યા છે કે દોરીને શ્રી કૃષ્ણના કોમળ અંગનો સ્પર્શ થતાં દોરીને પણ દયા આવી ગઈ કે કન્યાઓ અતિ કોમળ છે અને જો બાંધવામાં આવે તો કન્યાને કષ્ટ થશે. આમ દોરીનો સ્વભાવ બદલાઈ ગયો. જે પરમાત્માને મનથી સ્પર્શ કરે તો સ્વભાવ સુધરી જાય. આજે દોરી તે પ્રત્યક્ષ કરે છે, પણ યજ્ઞ કરવાથી, તીર્થયાત્રા કરવાથી, બ્રાહ્મણોને જમાડવાથી સ્વભાવ સુધરતો નથી. જે મનથી પ્રભુનું ધ્યાન કરે છે, જે મનથી પરમાત્માને મળે છે, એનો સ્વભાવ સુધરે છે. દોરી 2 આંગળ ઓછી થાય છે. જીવ અને ઈશ્વરમાં આ રીતે 2 આંગળનું અંતર છે, 2 ઇંચનું અંતર છે. એ 2 ઇંચ ક્યારેય પૂરા થતા જ નથી. જીવ નિર્મોહી થાય તો જ ઈશ્વરને એ બાંધી શકે છે. માએ ગમે તેટલી દોરી બાંધી છતાં તેની 2 આંગળ ઓછી 2 આંગળ ઘટે, કારણ કે દોરીએ બીજાને બાંધવાનો સ્વભાવ છોડી દીધો. આ જોઈ ગોપીઓ માને કે માં તું ગમે તે કરા, કન્યાના ભાગ્યમાં છે ને બંધન લખેલું જ નથી. એ તો અમને બંધનમાંથી છોડાવ્યા છે, એને કોણ બાંધી શકે? કન્યાઓ ગાલમાં ધીમે ધીમે હસે છે, સ્મિત હાસ્ય કરે છે. આથી યશોદાજી વધારે ચીડાયા. 4-5 વર્ષનો છોકરો અને મને દાંત બતાવે છે. આજે ગમે તે થાય, હું તને બાંધીને જ રહેવાની છું. એણે ઘરની બધી જ દોરીઓ ભેગી કરી અને જેવા કન્યાને બાંધવા જાય ત્યાં વળી દોરી 2 આંગળ ઓછી થઈ જાય. મહાપુરુષો કહે છે કે શ્રી કૃષ્ણ જ્યાં હોય ત્યાં ઐશ્વર્ય શક્તિ સેવામાં હાજર થઈ જાય. ઐશ્વર્ય શક્તિ અને વાત્સલ્ય શક્તિ વચ્ચે ઝઘડો થાય. યશોદાજીનો વાત્સલ્ય સ્વભાવ છે. મારો બાળક છે એને ચોરી કરવાની આદત પડી ગઈ છે, હું એને આદત નહીં સુધારું તો કોણ સુધારશે? મારે એને આદત સુધારવી જ છે. ઐશ્વર્ય શક્તિ પરમાત્માને સ્વામી માને છે અને એમ કહે કે કોઈ મારા પતિદેવને બાંધે તો મારાથી સહન ન થાય. કેવી રીતે બાંધે હું જોઉં તો ખરી. સુખદેવજી મહારાજ દર્શન કરતા કરતા કથા કરી રહ્યા છે. સોમાતુ સ્વિન્ન ગાત્રાયા વિસ્ત્રશ્ચ કબરસ્ત્ર દ્રષ્ટવા પરિશ્રમ કૃષ્ણ કૃપયાસી સ્તવ બંધને. કન્યાને હવે દયા આવી ગઈ છે. માં થાકી ગયા છે. જીવ અલ્પ શક્તિ હોવા છતાં દુરાગ્રહી બને છે અને પરમાત્મા અનંત શક્તિમાન છે છતાં અનાગ્રહી છે. આ જીવમાં શક્તિ તો ઓછી છે, પણ જીવ પોતાનું ધાર્યું કરાવવા માંગે છે અને તેથી તે દુઃખી થાય છે. મારે કન્યાને બાંધવો છે, ગમે તે થાય. માનો દુરાગ્રહ હતો અને કન્યા આજે માના દુરાગ્રહને માન્ય રાખે છે. પરમાત્મા ભક્ત આધીન થયા છે.
એણે ઐશ્વર્ય શક્તિનો કમ કર્યો. મારી માને બાંધવાની ઈચ્છા છે, તું દોરીને કેમ ટૂંકાવશ? અત્યારે હું તારો ધણી નથી, અત્યારે તું યશોદાનો દીકરો છું, એનો લાલો છું. પ્રેમ રસ લેવા માટે ને પ્રેમ રસ આપવા માટે હું બાળક થયો છું. તું દ્વારિકામાં ચાલી જા. હું દ્વારિકામાં આવીશ ને ત્યારે તારો ધણી થઈને આવીશ. અત્યારે તો મારી માતાએ મને બાંધવાની જે ઈચ્છા રાખી છે તો ભલે બાંધી લઈએ. વ્રજમાં તારે બાંધવાની કોઈ જરૂર જ નથી. પરમાત્માએ બંધનનો સ્વીકાર કર્યો છે. શ્રી કૃષ્ણે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો હતો. તેમણે કુરુક્ષેત્રના યુદ્ધમાં શસ્ત્ર ધારણ કર્યું હતું. ભીષ્મ પિતામહ જ્યારે દુર્યોધનને પારાવાર પરેશાન કરે છે ને ત્યારે શ્રી કૃષ્ણ હાથમાં ચક્ર લઈને ભીષ્મને મારવા દોડ્યા. અને આ જોઈ ભીષ્મ પિતામહે પોતાના શસ્ત્રો ફેંકી દીધા અને કહે કે વાહ મારા પ્રભુ, તમે મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞાને તોડી નાખી. પરમાત્મા કહે છે કે મારા અને તમારા વચ્ચે બે જ આંગળનું છેટું છે. અહંતા અને મમતા રૂપે બે આંગળનું અંતર છે. જેનામાં અહંતા અને મમતા હોય તે મને કદી બાંધી ન શકે, અને મને બાંધવો હોય તો આ બંને વસ્તુ તમારે છોડવી પડશે. પરમાત્મા જ્યાં સુધી પ્રેમ દોરીથી બંધાતા નથી ત્યાં સુધી માયાથી છૂટી શકાતું નથી. આ બતાવવા માટે આ દામોદર લીલા છે. દોરડા વડે પેટ આગળથી કૃષ્ણ કનૈયો બંધાયો યશોદાજીથી, એટલે કૃષ્ણનું નામ પડ્યું છે બોલીએ શ્રી દામોદરજી ભગવાન કે જય. શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળથી મથુરા જાય છે ત્યારે યશોદાજી શ્રી કૃષ્ણને વિનવે છે અને કહે છે કે બેટા મેં તને દોરડાથી બાંધેલો તે તું ભૂલી જાજે. તને બાંધ્યો તે મારી ભૂલ હતી, તારા મનમાં તું રાખીશ નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે માં, હું બધું જ ભૂલી જઈશ, પણ આ તો હું કદી નહીં ભૂલું. હું 56 કોટી યાદવોનો રાજા થઈશ, 16,000 રાણીઓનો પતિ થઈશ, પણ માં હું તારો છું અને હું તારાથી બંધાયેલો છું. જેવો છું તેવો તોય માણી બાળ તારુમાં, હું કાલો ઘેલો ગાંડો ડાયો તોય તારુમાં. જેવો છું તેવો તોય માણી બાળ તારુમાં, હું કાલો ઘેલો ગાંડો ડાયો તોય તારુમાં. હું જ્યાં છું ત્યાં છું જેમ તેમ તોય તારુમાં. મંજિલ મહેશની તુજ તારો સહારુમાં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. અખિલેશ્વરી તું આદ્ય શક્તિ એક અંબે માં, વિશ્વેશ્વરી જગદંબિકે. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય માં જય માં. ઓમ નમો ભાગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફરીથી આપણે આવતીકાલે મળીએ છીએ સરસ મજાની આ કથામાં. ખૂબ તમે બધા સાંભળજો એવી નમ્ર વિનંતી છે. ખૂબ જ તન મનથી, ધનની જરૂર નથી, તન મનથી આપણે આ કથા સાંભળીએ એવી વિનંતી સાથે મહેશ જોશીના જય શ્રી કૃષ્ણ.